તમારા પૂર્વજન્મમાં તમે શું હતા, કેવી રીતે આ બધું થયું, એ આ કરુણા રેકીથી તમે જાણી શકો. અમે જાણી શકીએ, ઇવન અમે નહીં, જે અમારા ક્લાયન્ટ્સ હોય તે પણ જાણી શકે, અને પૂર્વ જન્મમાં કયા કારણે એને આ જન્મમાં આ વ્યથા ભોગવવાની આવે છે. તો લગ્ન પહેલા કુંડલી મેળવવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે? મારું એવું માનવું છે, ગમે તેવા આપણે મોડર્ન યુગમાં છે કે ગમે તેવા આપણે મોડર્ન થઈ જઈએ છીએ, બરાબર છે, પણ જ્યારે લગ્ન જીવનની વાત આવે ને ત્યારે આપણે કોઈ પણ જ્યારે જેવી રીતે આપણે છોકરાવાળા છોકરીવાળાનો, છોકરીવાળા છોકરાનું ઇન્ટરવ્યુ લે છે ને, કે ભાઈ જોયે છે કે ફેમિલી કેવી છે, તેવી રીતે ભાઈ જોઈ લો કે ગ્રહ નક્ષત્ર કેવા છે. પણ જો કોઈની કુંડલીમાં મંગળ અને શનિ બંને જો હોય તો એનું શું થાય માણસનું? મંગળ એગ્રેશન નું ગ્રહ છે. હવે મંગળ જ્યારે કુંડલીની અંદર, જે માંગળી કુંડલી કહેવાય, બરાબર છે, જે રીતના સૂત્ર હોય એ રીતે, તો મંગળ એગ્રેશન આપે. એગ્રેશન ઓનલી તમને બોલવામાં એગ્રેશન નહીં આપશે, એ તમને બધી રીતનું એગ્રેશન આપશે. તમારી સેક્સ્યુઅલ લાઈફમાં પણ તમને એગ્રેશન આપશે. નમસ્તે. આ આપણો દીપા ખન્ના જોડે સેકન્ડ પાર્ટ છે, કેમ કે એમની જોડે એટલું નોલેજ છે કે મને લાગ્યું નહીં કે એક એપિસોડ એમના માટે ઇનફ થશે. આજના એપિસોડમાં આપણે એ અકલ્ટિસ્ટ છે તો એ બધે વિશે વાત કરી છે. પેરાનોર્મલ, ભૂત પ્રેત આ બધું હોય છે કે નહીં હોતું, એના માટે શું કરવું જોઈએ, રેકી કેવી રીતે હીલ કરે છે લોકોને. રેકીમાં એક કરુણા રેકી કરીને આવે છે, એ તમારી પાસ્ટ લાઈફ પર કેવી રીતે ઇમ્પેક્ટ કરે છે, પાસ્ટ લાઈફ લોકોની કેવી રીતે જાણી શકાય, એને કેવી રીતે હીલ કરી શકાય, અને જ્યોતિષ શાસ્ત્રમાં બીજી કઈ કઈ વસ્તુઓ ઇન્વોલ્વ છે. એમને બહુ જ સુંદર સુંદર રેમેડીઝ આપી છે, હનુમાન ચાલીસા ઉપર રેમેડીઝ આપી છે, અને તમારી ધન પ્રાપ્તિ માટે પણ રેમેડીઝ આપી છે. તો આખો પોડકાસ્ટ જોવાનું બિલકુલ નહીં ભૂલતા. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી લેજો, અને બીજા બધા જોડે પણ શેર કરજો. આવજો. તો ફર્સ્ટ પાર્ટમાં આપણે જ્યોતિષ, ન્યુમરોલોજી અને એ બધાની વાત કરી. સેકન્ડ પાર્ટમાં હું તમારી જોડે રેકી હિલિંગ, પાસ્ટ લાઈફ, પેરાનોર્મલ, એ તમારી જે એક્સપર્ટીઝ છે, ઓકલ્ટિસ્ટ છો તમે, એમાં હું તમને થોડીક વાત કરવા માંગીશ. તો હું શરૂઆત રેકીથી જ કરવા માંગીશ. રેકી શું છે અને એ કેવી રીતે હેલ્પફુલ થાય છે એ તમે જણાવી શકો તો. સી, રેકી સિમ્પલ છે. રેકી ઇઝ રે ઇઝ યુનિવર્સ એન્ડ કી ઇઝ એનર્જી. તો યુનિવર્સલ એનર્જી, એવરીથિંગ, મેં જેમ પહેલા પણ કીધું કે બધી જ વસ્તુમાં એનર્જી એક હોય છે. લિવિંગ વસ્તુની પણ એનર્જી હોય છે અને નોન લિવિંગ થિંગની પણ એનર્જી હોય છે. તમારા ઘરમાં સપોઝ કોઈક વસ્તુ, કોઈ શોપીસ પડ્યો હોય તો તમે એની જગ્યા શિફ્ટ કરો ને, બરાબર છે, કારણ કે તમને એ વસ્તુની એનર્જી ત્યાં ગમતી નથી, બરાબર છે. તો સિમિલરલી રેકીમાં પણ એક કુદરત, જે આખું યુનિવર્સ, જે એનર્જીનો ભંડાર છે, બરાબર, એના થ્રુ અમે હિલિંગ કરીએ. હવે જો એના થ્રુ અમે હિલિંગ કરીએ તો વી કેન હીલ એવરીથિંગ, વેધર ઇટ ઇઝ લિવિંગ, વેધર ઇટ ઇઝ નોન લિવિંગ થિંગ, બરાબર છે. હવે ફોર એક્ઝામ્પલ, જ્યારે કોઈ એક્ઝામ લખવા જતું હોય ને, અને હું પેનને જો હિલિંગ આપું ને, તો એને જેટલું યાદ હશે ને 100% પેનથી લખીને આવશે, અને સારા અક્ષરે લખીને આવશે. આટલી બધી એનર્જી છે. હવે હિલિંગ તો મેં પેનની કરી છે, બરાબર છે. તો હિલિંગ એક એવો ફોર્સ છે. એકચ્યુઅલી આ બધું ઇન્ડિયામાં ઓરિજિનેટેડ છે, પછી એ ફરીને જાપાનથી ફરી પાછું ઇન્ડિયામાં આવ્યું છે, બરાબર છે. અને આજે આઈ એમ રેકી આચાર્ય, બરાબર છે. અને બીજી વસ્તુ, રેકીમાં પણ ઘણી બધી એવી મતલબ ઘણા બધા એવા બીજા ટોપિક્સ છે જેનાથી આપણે ખરેખર ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ, બરાબર. રેકીથી તમે સાયકિક સર્જરી કરી શકો છો. વોટ ઇઝ સાયકિક સર્જરી, રાઈટ? હવે એક સર્જરી તો આપણે બધા જ સાંભળ્યું છે કે ડોક્ટર એક સર્જરી કરે છે, બરાબર છે. સપોઝ આપણું ઘૂંટણ બદલવાનું તો એનું રિપ્લેસમેન્ટ કરે છે. ગમે તે, આપણે જો કોઈ પાર્ટ બદલવાનું હોય તો એનું રિપ્લેસમેન્ટ થાય છે. બિલકુલ. પણ રેકી બેસિકલી ઇઝ ધ માઇન્ડ પાવર કનેક્ટેડ વિથ ધ યુનિવર્સ થ્રુ સિમ્બલ્સ, બરાબર છે. રેકી કરવા માટે શક્તિપાત લેવો પડે, એના સિમ્બલ્સ શીખવા પડે, યોગ્ય ગુરુની બહુ જ જરૂર છે. કરેક્ટ, રાઈટ? એમ તો બધી જ વસ્તુમાં યોગ્ય ગુરુની બહુ જ જરૂરત છે, તો રેકીમાં પણ યોગ્ય ગુરુની બહુ જ જરૂરત છે. એમ તો બધી જ વસ્તુમાં યોગ્ય ગુરુની બહુ જરૂર છે, પણ રેકીમાં જયારે તમે શક્તિપાત લો ને, જયારે તમે સિમ્બલ્સને એક્ટિવેટ કરો,
કારણ કે મેં પહેલા પણ કીધું કોઈ પણ વસ્તુ એક્ટિવેશન વગર યુઝલેસ છે. બરાબર છે. તમે જ્યારે એને એક્ટિવેટ કરો અને પ્રોપર પર્પઝ માટે તમે રેકી કરો, બીજી વસ્તુ રેકીથી કોઈનું ખરાબ નહીં થઈ શકે. તંત્ર તો લોકો ખરાબ કરવા માટે યુઝ કરે છે, પણ રેકી અગર તમે રેકી પાવરને ખરાબ કરવા માટે યુઝ કરો તો તમારી રેકી જતી રહે. બરાબર છે. બીજી વસ્તુ એમ છે કે રેકીના પણ બહુ જ બધા એસ્પેક્ટ છે. થ્રુ રેકી, સી દેર ઇઝ અ ટર્મ કોલ્ડ કરુણા રેકી. બરાબર છે. કરુણા એટલે શું? મમતા. બરાબર છે. હવે એ જે ટ્રીટમેન્ટ છે કરુણા રેકીની ટ્રીટમેન્ટ, એમાં સપોઝ એમાં કયા ટ્રોમાઝ અમે ક્લિયર કરીએ છીએ એ સાંભળો. ચાઇલ્ડ અબ્યુઝ. હવે અમુક છોકરાઓ સાથે ચાઇલ્ડ અબ્યુઝ થયું હોય, બરાબર છે, તો એ લોકોના સબકોન્શિયસ માઇન્ડમાં એ બેસી જાય. એનું ડર એની આખી જિંદગી સતાવે ને એને કોઈ પણ ફિલ્ડમાં એને બહુ જ પ્રોબ્લેમ આવે છે. એ ખુલી નથી શકતો, એ ભણી નથી શકતો, એ રમી નથી શકતો. તો એ રેકીનો જે પાર્ટ છે કરુણા રેકી, એ ચાઇલ્ડ અબ્યુઝમાં બહુ જ કામ લાગે. જે છોકરાઓને ચાઇલ્ડ અબ્યુઝ થયું હોય, પછી રેપ વિક્ટિમ્સ, એની હિલિંગ થાય કરુણા રેકીથી. બરાબર છે. હવે આપણે કોઈ પણ કર્મ કરીએ, બરાબર છે, આપણે એને ક્યારે ભોગવીએ? હવે આ જન્મમાં તો હું કોઈને પણ, તમને પૂછો, તમે મને પૂછો કે આપણે 100 જણને પૂછીએ કે 1000 જણને પૂછીએ, કોઈ ખરાબ કર્મ કર્યા નથી. કોઈ નહીં કહેશે કે હું બહુ ખરાબ કરું છું. હવે નાની મોટી ભૂલ તો બધાથી થાય. બરાબર છે. પણ આપણે આજે આ જન્મ લઈને આવ્યા છે, બરાબર છે, તો કંઈક તો હિસાબ કિતાબ છે. બિલકુલ. બરાબર છે. નહીં તો કેમ કોઈ ગરીબના ઘરમાં છોકરું જન્મે ને કેમ કોઈ કરોડપતિના ઘરમાં છોકરું જન્મે? એટલે પ્રારબ્ધના કર્મો કામ કરે છે. હવે એ પાસ્ટ લાઈફના કંઈક કર્મ આપણે હેરાન કરે છે. હવે કેટલા બધા છોકરા, તમે હમણાં સાંભળ્યું જ હશે કે એક જગ્યાએ NICU-માં આગ લાગી ગયેલી, 9 જાત શિશુઓ બળીને મરી ગયા. બરાબર છે. હવે આવતા જન્મ્યા સાથે એને કયો એવો કર્મ કરી દીધો. બીજી વસ્તુ, કેટલા છોકરાઓ છે કે જન્મ્યા સાથે એના મા બાપ ગુજરી જાય છે, તો એ લોકોએ શું કર્મ કર્યા? બરાબર છે. કેટલા એવા હોય છે કે નોર્મલ લાઈફ જીવે ને પછી પાછું કોઈ અંગ કાપી જાય છે, કે કોઈ પણ એવા હાદસા થઈ જાય છે કે જે આખી જિંદગી ટ્રોમેટાઇઝ કરે છે. કેવા કર્મ છે? એ ગયા જન્મના કર્મો કારણે આપણને જન્મ ભોગવવા માટે સારા ફલ કે ખરાબ ફલ મળ્યું છે. તો અમે કરુણા રેકી થ્રુ અને રેકી હિલિંગ્સ થ્રુ અમે તમને પાસ્ટ લાઈફમાં લઈ જઈએ. અને પાસ્ટ લાઈફમાં જ્યારે એ જે બનાવ બનતો હોય ને, એ ટાઈમે એવી સિમ્બલ્સ દ્વારા અમને શક્તિ હોય કે અમે તમને જ્યારે પાસ્ટ લાઈફમાં લઈ જઈએ ને, એ સિમ્બલ્સ દ્વારા અમે તમારી હિલિંગ કરીએ. અને એ વખતે તમને અમે પાસ્ટ લાઈફ સાથે શાંતિ મેળવીએ. ખ્યાલ આવ્યો? એટલે ત્યારે જે ભૂલ થઈ હોય ત્યાં ને ત્યાં અમે તમને એની માફી કરાવીએ. બરાબર છે. અને ત્યાંથી તમારી હિલિંગ સ્ટાર્ટ થાય. એટલે કરુણા રેકી પાસ્ટ લાઈફથી સ્ટાર્ટ થાય. તો એટલે તમારા પૂર્વજન્મમાં તમે શું હતા, કેવી રીતે આ બધું થયું, એ આ કરુણા રેકીથી તમે જાણી શકો. અમે જાણી શકીએ. ઇવન અમે નહીં, જે અમારા ક્લાયન્ટ્સ હોય તે પણ જાણી શકે. અને પૂર્વજન્મમાં કયા કારણે એને આ જન્મમાં આ વ્યથા ભોગવવાની આવે છે, એ વસ્તુ ત્યાં એ ફોરગીવ કરીને એની હિલિંગ કરાવીને એ સારું થઈ શકે. રેકી સચ અ પાવરફુલ ટૂલ. જો હું એમ નથી કહેતી કે તમે દવા કરવાનું છોડ દો, તમે ડોક્ટર પાસે, દવાનું કામ કરે, દુવાનું કામ કરે. સમજો. બરાબર છે. અમુક જગ્યાએ દવા પણ કામ નથી કરતી. આઈ હેવ કેસ, રાઈટ, કે ડોક્ટરો ના પાડી હોય અને પછી જો મરતા ક્યાં ના કરતા બતાવે ને, તો બધી જ જગ્યા જાય. અને પછી અમે કેસ હિસ્ટ્રી જોઈએ, કઈ થઈ શકે. અને જો થઈ શકે તો જ અમે તમને કહીએ થાય જ છે. કારણ કે અમે યુનિવર્સ, અને યુનિવર્સ પાસે તો ભંડાર છે. તમારી પાસે તમારી વિચારોની જેટલી શક્તિ છે ને, એના કરતા કરોડો ગુણા યુનિવર્સને આપવાની શક્તિ છે. હવે બીજી વસ્તુ એમ છે કે જ્યારે કોઈ પણ માણસ બહુ જ નેગેટિવ થઈ જાય, હવે કોઈ માંદગી હોય તો પણ નેગેટિવ થઈ જાય, કરજો ચડી ગયો તો પણ નેગેટિવ થઈ જાય. બિલકુલ. માણસ નેગેટિવ થઈ જાય. તો હું તમને કહીશ કે તેજલબેન, તમે હમણાં સપોઝ તમે કોઈ ખરાબ ફેઝમાંથી નીકળો છો, તેજલબેન તમે એમ વિચારો કે આઈ એમ અ મિલિયનર, તમે વિચારી શકો? આજે તમારે માર્કેટમાં 25 લાખ રૂપિયા આપવાના, તમે વિચારી શકો મિલિયનર? નો, યુ કેન નોટ, બટ આઈ વિલ ડુ ઇટ ફોર યુ. થ્રુ સિમ્બલ્સ, ટુ કનેક્ટિંગ ટુ યુનિવર્સલ એનર્જી. એ સાચી વાત છે. એકચ્યુઅલી એ સિમ્બલ્સ તમે યુઝ કરતા હો, કેમ કે હું પોતે એ પ્રેક્ટિસ કરું છું. એટલે જે તમે ક્રિસ્ટલ કે સિમ્બલ્સ કે જે યુઝ કરતા હોય, એનાથી એક અલગથી અંદર તમને એનર્જી આવે જ છે. ને એ તમારા ફેસ ઉપર જે સ્માઇલ, તમે જે ખુશ થઈ જાઓ અંદરથી, એ એકદમ પોઝિટિવિટી આવે છે એનાથી. પણ તમારો ઓરા બિલ્ડ કરે. યુનિવર્સ થ્રુ યુનિવર્સ, મેં કીધું ને કે યુનિવર્સ માટે આપવા માટે એટલું બધું છે તમારી પાસે, લેવા માટે તમે વિચારી નહીં શકો. તમને ખબર જ નથી કે એક પાછળ કેટલા ઝીરો લગાવવાના, પણ યુનિવર્સને ખબર છે. પણ તમે જે પાસ્ટ લાઈફની વાત કરી, એવું કોઈ એક્સપિરિયન્સ તમે અગર શેર કરી શકો, પાસ્ટ લાઈફનો કોઈ હોય એવો ઇન્ટરેસ્ટિંગ?
ઘણા બધા એવા એક્સપિરિયન્સ છે કે પાસ્ટ લાઈફમાં હું તમને એક વાત કહું, એકવાર શું થયેલું કે ને ઘણા બધા એવા ક્લાયન્ટ્સ આવે છે કે જેને છે ને અમુક જાતના ફોબિયા હોય. હા, બરાબર. એક મારી પાસે એક છોકરી આવેલી, એને છે ને વોટર ફોબિયા હતો. Okay. બરાબર છે. એટલે પાણીનો એટલો બધો ફોબિયા કે એને નાહવાનું પણ નહીં ગમે. ઓહ, હવે એના ડોક્ટર પાસે એનો કઈ ઉપાય નથી. બરાબર છે. ડોક્ટરને તો આ સમજ પણ નહીં પડે. હા, રાઈટ. તો એ લોકો કઈ એમાં વધુ કઈ હેલ્પ, એ લોકોને એમ કીધું કે તમે સાયકોલોજીકલ એની પેલું સેશન્સ કરાવો, હા, કાઉન્સિલિંગના, તો એ થઈ જશે. બરાબર છે. પણ હવે જ્યારે કુદરતી કંઈક એને પ્રોબ્લેમ થયો, મમ્મીએ મને કુંડલી બતાવી, મેં જોયું તો મેં જોયું કે ભાઈ વોટર રિલેટેડ, ભાઈ આને ચંદ્ર કુંડલીમાં મેલિફિક છે ને મારક છે ને એવા ભાવમાં બેઠેલો છે. તો મેં એને 2 વસ્તુ સજેસ્ટ કરી. મેં કીધું કે આપણે છે ને એનું ઉદક શાંતિ કરાવીએ. બરાબર છે. હવે ઘણી બધી એવી પૂજાઓ હોય છે જે બ્રાહ્મણો દ્વારા આપણે કરાવીએ અને પ્રોપર મુહૂર્તમાં કરાવીએ તો એનું બહુ જ સરસ ફળ છે. બરાબર છે. એમાં નક્ષત્ર શાંતિ હોય, ઉદક શાંતિ હોય, ઘણી બધી એવી પૂજા હોય છે જે પ્રોપર યોગ્ય બ્રાહ્મણ દ્વારા જયારે કરાવવામાં આવે છે, પ્રોપર મુહૂર્તમાં કરાવવામાં આવે છે, એનું ફળ મળે છે. બરાબર છે. હવે એ પણ અમે કરાવ્યું. બરાબર છે. તો પણ એ છોકરીને બીક તો લાગે જ, બાકી બધા એના પ્રોબ્લેમ સોલ્વ થાય, બીક તો લાગ્યા કરે. તો પછી હવે એને કીધું કે મેમ બીજું કઈ થશે? મેં કીધું એને હિલિંગ કરાવો, લેટ મી સી ઇટ. બરાબર છે. પછી અમે આ કરુણા રેકી થ્રુ એનું પાસ જાણ્યું. તો એવું જાણવામાં આવ્યું, એને પોતે જ કીધું કે જયારે અમે એને પાસ્ટ લાઈફમાં લઈ ગયા કે ભાઈ એ કોઈ ગામડામાં હતી અને એ એના સન સાથે એ ટાઈમે ચાલતી હતી, પાણી ભરવા જતી હતી અને કંઈક વચ્ચે પથ્થર આવી ગયો ને એ સ્લીપ થઈને પાણીમાં ડૂબીને મરી ગઈ. ત્યારે એની એજ 35 હતી. એનો નાનો સન હતો એની સાથે. બરાબર છે. અને બીજા 2 છોકરા ઘરમાં હતા. તો હવે એ વસ્તુ જયારે ખબર પડી કે ભાઈ એને એવું થયું છે, પછી અમે એને એવી રીતનું ત્યાં હિલિંગ આપ્યું, ત્યાં સિમ્બલ્સ આપ્યા અને ધીરે ધીરે હિલિંગ સેશન્સ થ્રુ એ રિકવર કરતી ગઈ. બરાબર છે. એટલે કુંડલીના ગ્રહ પણ એવું બતાવે અને એવું કઈ ટ્રોમા એની સાથે કેરી ફોરવર્ડ. એવા તો ઘણા બધા મારી પાસે કેસીસ છે, ઇવન મેડિકલ કેસીસ, જ્યાં ડોક્ટરે પણ કીધું છે કે ભાઈ એનાથી વધુ કંઈક સારું નહીં થશે, એ તમે દુઆ કરો. દવા તો તમે કરો છો, દુઆ કરો. તો એવા ઘણા બધા મેડિકલ કેસીસ પણ અમે લોકો સોલ્વ કરવામાં કુદરતની અને ભગવાનની દયાથી સક્ષમ થયા છે. સી એસ્ટ્રોલોજર્સ, હીલર્સ આર નોટ ગોડ. ફર્સ્ટ ઓફ ઓલ એ લોકોને એમ છે કે ભાઈ અમે વસ્તુ બદલી દઈએ. બરાબર છે. અરે અમે તમને માર્ગ બતાવી શકીએ અને જો એ માર્ગ અમે અમારા માટે પણ જોતો હોય અને નહીં ફોલો કરતા હોય તો અમારું પણ કઈ નહીં થાય. ચોખ્ખી વાત. કારણ કે ઘણા બધા એવું કહે છે કે જયારે જે લોકો નથી માનતા એ લોકો એમ કહે છે કે તમે લોકો તમારું કેમ નથી સારું કરી દેતા. બરાબર છે. અરે પણ ભાઈ એવા યોગ પણ હોવા જોઈએ, એવી અમારી ઈચ્છા પણ હોવી જોઈએ. યસ. બધાની બધી ઈચ્છા ના પણ હોય અને અમારે પણ એવા પ્રયત્ન પણ કરવા પડે ને. અમે તમને જે પ્રયત્ન કરવાના કહીએ છીએ અમારે પણ કરવા પડે ને. બિલકુલ. સો ઇટ ઇઝ એટ સિમ્પલ. એટલે રેકી, એબ્સોલ્યુટલી રેકી ઇઝ અ વન્ડરફુલ થિંગ જે લોકોને ખબર જ નથી અને તમારા માધ્યમ થ્રુ જે લોકોને ખબર પડે કે આટલી મોટી સાયન્સ છે. મેં સાયકિક સર્જરીની વાત કરેલી કે ભાઈ સાયકિક સર્જરી પણ મેન્ટલી અમે સિમ્બલ થ્રુ સાયકિક, એટલે આ બધું છે ને તમે જે વિડીયોઝ જોશો ને જાપાનમાં ને એવા જે બધા ત્યાં મેડિટેશનમાં બેસીને સર્જરી કરે. બરાબર છે. તો એ તમે જોઈ શકો કે લિટરલી વિથ સિમ્બલ, વિથ પાવર એ પાર્ટ બદલી નાખે કરતા હોય છે અને થાય છે. યુ કેન ચેન્જ ઇટ એન્ડ યુ કેન હીલ યોર સેલ્ફ. બરાબર. પણ તમારો વિશ્વાસ જ્યોતિષમાં, ન્યુમરોલોજી પર, રેકી પર, કુદરત પર અને જે કરે છે એના ઉપર બહુ જ જોવું જોઈએ. તમે ટેસ્ટ એન્ડ ટ્રાયલ કરવા નહીં આવતા. મારી વાત સાંભળો. તમને જો વિશ્વાસ છે ને કે અમે અમારું આ સોલ્યુશન છે તો તમે આવજો અને તમારું સોલ્યુશન મળશે. ઇવન હવે ચાલો તમને એક વાત કહું છું, બહુ મોટી વાત કરું છું. બરાબર છે. અમુક લોકોને મેડિકલ ટેસ્ટ બહુ જ બરાબર આવે. બધી કપલ્સ ની વાત કરું છું, આ સંતાન રિલેટેડ વાત કરું છું. મેડિકલ ટેસ્ટ બરાબર હોય, કુંડલીમાં પણ યોગ હોય. બરાબર છે. ક્યાં ગ્રહ ગોચર હોય કે હા ભાઈ ચાન્સીસ છે કે એને પ્રેગ્નન્સી રહી શકે છે, કે એ લોકો સંતાન સુખ પામી શકે છે. નથી થતું બીકોઝ ઓફ પાસ્ટ કર્માસ. નથી થતું. એમાં પણ રેકી તમારી મદદ કરે. જો તમે હિલિંગ કરાવો અને તમારી કુંડલીમાં યોગ છે તો રેકી તમારી મદદ કરે અને તમે કન્સીવ કરશો. બરાબર છે. અરે અમુક વાર એવું થાય છે કે છોકરોને એટલા બધા એબોર્શન્સ થઈ જાય છે કે જો મારી પાસે એક કેસ હતો, પેલું જે યુટ્રસનું મું હોય ને એ વહેલું ખુલી જાય તો એને પેલું સ્ટીચીસ લેવડાવીને બધું જ કરે ને તો પણ સંભાવ
કુંડલીમાં અમુક યોગ એવા હતા કે ભાઈ એને એબોર્શનના ચાન્સીસ આપણે કુંડલીમાંથી જોઈ શકીએ. શનિ 5th હાઉસમાં બેઠો, દ્રષ્ટિ કરતો હોય, રાહુ કેતુ બેઠા હોય તો આપણને ખબર પડે કે ભાઈ આ બધા યોગ છે. બરાબર છે. પણ ઘણા બધા સૂત્ર એવા પણ હોય કે ના, માનું સુખ છે એની કુંડલીમાં, પિતાનું સુખ, સંતાન સુખ છે આમાં, તો અમે રેકીથી એને કરીએ છીએ. અરે ફૂલ, મેં તો એક એવી મારી ક્લાયન્ટ છે કે પૂરા 9 મહિના રેકી આપી છે. હા, અને જ્યાં સુધી એને બેબી બોય ડિલિવર થયું. બરાબર છે. એટલે રેકી તમારી મેનિફેસ્ટેશનને વધારી દે છે, તમારા ઓરાને, તમારી યુનિવર્સલ એનર્જીને એક્સેપ્ટ કરવાની પાવરને વધારી દે છે. ઓકે, તો તમે તો આ રેકી ને બધું કરો છો, તો પછી તમે પેરાનોર્મલ માં પણ તમે ઓબ્વિયસલી બિલીવર હશો જ. તો પેરાનોર્મલ જે લોકો ભૂત પ્રેત કે પિશાચ કે આ બધી વાતો કરતા હોય કે લોકો કે એવું કશું નથી હોતું કે આ તે, એના માટે તમારે શું કહેવું છે? ચલો, પહેલી વસ્તુ તો આપણે જયારે રેકીની વાત કરતા હતા તો અમે પેરાનોર્મલ કેસીસ પણ રેકી થ્રુ સોલ્વ કરીએ છીએ. ઓકે, એના અલગ ટૂલ્સ આવે, એની અલગ પેન્સિલ્સ આવે, એના અલગ વોન્ડ્સ આવે, વેન્સ આવે, અલગ 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 એના મતલબ એની એનર્જીનું બધું અલગ એની વસ્તુ આવે. બરાબર છે. હવે જે કોઈના અંદર કોઈક, હવે જો રેકી બેસિકલી ઇઝ અ ડિસ્ટન્સ હીલિંગ. ફર્સ્ટ ઓફ ઓલ તમારું પ્રેઝન્ટ હોવું એ જરૂર નથી. સૌથી મોટો પ્લસ પોઈન્ટ રેકીનું એવું છે, હવે હું અમેરિકામાં બેસીને તમારા માટે અહીંયા પ્રાર્થના તો કરી શકું છું, કરી શકો, રાઈટ? તો રેકીમાં પ્રેઝન્સ હોવી જરૂરી નથી, રાઈટ? તો હવે બીજી વસ્તુ એ છે કે કોઈને ભાઈ બહુ, મને તો બહુ જગ્યાથી આવા બધા કેસ, મતલબ બ્લેક મેજિક ને અમે જયારે કુંડલી પણ જોઈએ સાથે ને બધું એક જ, ઇટ ઇઝ ઓલ ઇન્ટરકનેક્ટેડ. બરાબર. ત્યારે અમે ફાઇન્ડ આઉટ કરીએ કે ના ના, કંઈક તો આ ગ્રહ ગોચરમાં પણ પ્રોબ્લેમ છે, ચંદ્ર ખરાબ છે એનો, એટલે એના મન ઉપર ઇફેક્ટ થઈ જાય. અચ્છા, એનર્જી પણ કોને પકડે? જેનું મન વીક હોય તે. બરાબર છે. બધાને એનર્જી નથી પકડતી. બીજી વસ્તુ, તો અમે રેકી હિલિંગ્સ દ્વારા પણ એની એનર્જી ત્યાંથી કાપી શકીએ છીએ, એને સ્વસ્થ કરી શકીએ છીએ. બીજી રહી પેરાનોર્મલ ની વાત આપણે જયારે કરીએ છીએ, બરાબર છે, જેમ કે હું પહેલાથી કહેતી આવું છું કે આ યુનિવર્સ ઇઝ એનર્જી. હવે એનર્જી જરૂરી થોડી છે કે પોઝિટિવ હોય, ના, નેગેટિવ પણ હોય છે, નેગેટિવ પણ હોય ને, હે ને? હવે જે પાણી પીવાની તરસ બુજાવે છે એ ડૂબાડીને મારી પણ શકે છે. બિલકુલ, રાઈટ? સો એનર્જી, નજર, એ બધું છે. છોકરાઓને નજર લાગે છે ને, એ બધી માઓને ખબર છે. બિલકુલ બિલકુલ. છોકરાઓ દૂધ પીવાનું બંધ કરે છે, કોઈ નકારી શકે છે મારી આ વાતને? ના. જેટલી પણ આપણી પબ્લિક જોતી હોય કોઈ પણ નહીં નકારી શકે છે. બરાબર છે. નજર લાગવાનું સૌથી, લેડીઝમાં એક સૌથી જે લક્ષણ દેખાય છે તે હેરફોલ. અચ્છા, હેરફોલ, મૂડ સ્વિંગ્સ. હા, મેડિકલ કારણ અલગ હોય છે, પણ જયારે તમે બધી રીતે જ પરફેક્ટ હો છો તો પછી નજર લાગવાનું એક કારણ, જયારે નજર લાગે તો એક લક્ષણ એ પણ હોય છે કે તમારું હેરફોલ રિગ્રેસ, તમારું મૂડ સ્વિંગ રિગ્રેસ, તમને બોડી એક થવાની ચાલુ થઈ જાય. રાઈટ? તમને કઈ જ આળસ્ય, ફૂલ તમારામાં આળસ્ય આવી જાય. તમે ગમે તેવા એક્ટરને આજ નથી કરવું, આ નથી કરવું, કોઈ પણ સારી જગ્યા ને સારા પ્રસંગમાં તમે નહીં જશો. એટલી બધી નેગેટિવ એનર્જી તમારા ઉપર હાવી થઈ શકે છે. અને લોકોને વિશ્વાસ કરવાથી, નહીં કરવાથી, જ્યારે ભગવાન છે તો શૈતાન પણ છે. બિલકુલ. સકારાત્મકતા છે તો નકારાત્મકતા પણ છે. દેટ ઇઝ ફોર ફાઇનલ. અને જે લોકો એનાથી પસાર થયા છે એને વધારે, પણ એના પણ છે ને, જો યોગ હોવા જોઈએ. મારી વાત સાંભળો. સી, એનર્જી છે ને, જેમ કમજોર ઉપર જ જે પાવરફુલ હાવી થાય ને, એવી રીતે જ જ્યારે તમારું ઓરા વીક હોય, લિસન ટુ, જ્યારે તમારું કુંડલીમાં તમારો ચંદ્ર વીક હોય, તમારો ઓરા વીક હોય, તમારું કોન્ફિડન્સ ઓછું હોય, ત્યારે બહુ જ વધારે શક્યતા છે કે કોઈ પણ નેગેટિવ એનર્જી તમારા ઉપર હાવી થઈ શકે છે. બિલકુલ. રાઈટ? તો એનર્જી પણ, એક તો કુંડલી પણ જોવી પડે કે એમાં ચંદ્ર અને સૂર્ય અને બીજા ગ્રહ કેવી રીતે પ્લેસમેન્ટ છે, શનિ રાહુની કેવી રીતે પ્લેસમેન્ટ છે, એના પરથી ખબર પડે. બીજી વસ્તુ, તમારા લક્ષણોથી ખબર પડી જાય કે તમારા ઉપર નેગેટિવ, નજર લગવી ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ, અને તમારા ઉપર નેગેટિવ એનર્જી, એન્ટિટી કોઈ હોય, તમારી સાથે કોઈ હોય, એ પણ અગ્રી, મતલબ અલગ વસ્તુ છે. બરાબર છે. એટલે આ છોડતા હોય છે ઘણા લોકો, આપણે દેશી ભાષામાં માતા મૂકી છે એવું કહેતા હોય, કે કોઈ જીન તમારા પર છોડી દે, કે કોઈ એવી કોઈ તમારા પર ક્રિયા કરી લે, મારણ ક્રિયા છે કે એવું ઘણું બધું કરતા હોય છે. એવા કેસીસ બી તમારી જોડે આવતા હશે? એમાં છે ને, જો અમારી પાસે જે કેસીસ આવે છે ને, 100% એવા બહુ બધા કેસીસ આવે છે, પણ એમાંથી એક 50% કેસીસ કેવા છે, અડધા અધૂરા. અચ્છા. હું તમને કહું, એ કોઈ દિવસ બને જ નહીં કે કોઈ ઉપર અગર બ્લેક મેજિક કરાવ્યું હોય ને તો એનું નામ રિવીલ નહીં થાય, એવું બને જ નહીં. કે જ્યારે તમારા ઉપર કોઈ પણ શક્તિ કોઈ છોડે ને, અને જ્યારે કોઈ સિદ્ધ પુરુષ કે સિદ્ધ
સીધા આત્મા એની પાસે સંપર્કમાં આવે ને તો તમારી પાસે બોલાવી જ બોલાવી જ કે લે. કોણે આ વસ્તુ કરી છે. હા બરાબર છે. હવે જે વ્યક્તિએ એ વસ્તુ કરી છે ને એને પાછી લેતા નહીં આવડે, પહેલી વાત. હા. બીજી વસ્તુ છે કે જે પણ એ કાર્ય કરે છે તો જે કરવાવાળો છે એને સૌથી વધારે ભોગવવાનું આવશે અને જે કરવાવાળો છે એ એના કરતા વધારે ભોગવશે. બરાબર છે. બરાબર છે. આ બિચારાને તો ખરાબ થાય જ છે, પણ એને તો ચલો ભગવાનની કૃપાથી કોઈ મળી જશે, હા પણ જેને કરાવ્યું છે ને જેને કર્યું છે. એ બી ભોગવશે. હા. સાચી વાત. અને બીજી વસ્તુ, પ્લીઝ એક વાત તમને કહું કે આ જે ચલણ હમણાંથી ચાલ્યું છે ને, અમે વશીકરણ કરી લેવું, હા. વશીકરણ કરાવવું છે. મને પણ ઘણી બધી ઇન્ક્વાયરીઝ આવે. હા હવે વશીકરણ શેના માટે તમારે કરાવવું છે? હમ. કોઈનું તમે કોઈને મંદિર લઈ જવા માટે તો વશીકરણ કરાવતા કરાવશો, નથી. ખરાબ માટે જ કરાવશો. અને તમે કોઈની પાસે જાઓ છો તો શું ગેરંટી છે કે એ તમારું કામ કરશે? હા ઉલટી કારણ તમારું મિસયુઝ નહીં કરી લે તે. સાચી વાત છે. અને પ્લીઝ શક્તિ સાથે રમવું નહીં, કોઈ પણ શક્તિ સાથે રમવું નહીં. બરાબર છે. બરાબર છે. બિલકુલ. તમે જયારે શક્તિને રમો ને, શક્તિ સાથે રમો ને, તમે એનું મજાક ઉડાવો ને, એટલે એ શક્તિ તમારા પર ઊંધી આવી થાય. હા એનું તો ત્યારે ખરાબ થવાનું છે ત્યારે થશે. કારણ કે મને બધાને નથી આવડતું. આ બધા જ તમને ખબર છે ન્યૂઝપેપરમાં એડ આપવામાં આવે છે, હા હા પતિ પત્નીના સંબંધ સુધારશું, સુધારો, વશીકરણ કરી આપવામાં આવશે. હા. હવે જેની પાસે એવી શક્તિ છે એને એડ આપવાની જરૂર છે? ના સાચી વાત છે. રાઈટ. હા તમારું કામ બોલવું જોઈએ, તમારી એડ બોલવાની જરૂર નથી. પણ આ જે પેરાનોર્મલની વાત કરીએ છીએ, એવા કોઈ તમારી જોડે કેસીસ આવ્યા હોય ને તમે એ શેર કરી શકો જે લોકો સુધી પહોંચે કે આવું પણ થઈ શકે છે? બહુ બધા, ઘણા બધા. મારી એક ક્લાયન્ટ હતી, બરાબર છે. એકચ્યુઅલી મારી પાસે એ કન્સલ્ટેશન લેતા જ હતા, પણ એમને ફરવા કરવાનો બહુ શોખ હતું. તો એમના હસબન્ડ સાથે ગયા હતા. તમે સાંભળ્યું હશે ભાનગઢ ને કુંભલગઢ હોન્ટેડ છે, બરાબર. અમુક વસ્તુ ત્યાં જે ફોર્ટ્સ ને બધા છે ને હોય છે, બરાબર છે. તો હવે શું થયેલું કે એ લોકો ગયેલા અને ખબર નહીં વોટ હેપન્ડ કે રાત્રે કંઈક એ એટ્રેક્ટ કોઈ હિસાબે કરી ગઈ. એ લેડી જે મારી ક્લાયન્ટ હતી એ એટ્રેક્ટ કરી ગઈ વસ્તુને, અને તરત જ એનો બિહેવિયર ચેન્જ થયું. હવે બહુ મોટી વાત કહું છું, હવે એનો બિહેવિયર જયારે તરત ચેન્જ થયો તો એ કેવી રીતે ચેન્જ થયો, હવે આ સાંભળવા વાત છે. એ હવે જનરલી આપણે ફરવા જઈએ ને, હસબન્ડ વાઈફ ફરવા જાય, બરાબર છે, તો એ ત્યાં શું મતલબ એ લોકો એક એન્જોયમેન્ટ માટે હસબન્ડ ઇન્ટિમેસી ને બધી છે, બરાબર છે. એ લેડીનું આખું સેક્સ્યુઅલ એક્ટ બદલાઈ ગયું, બરાબર છે. હવેના હસબન્ડને એ વખતે જ ખબર પડી ગઈ, બરાબર છે. એટલા વર્ષોથી હસબન્ડ વાઈફ હોય, બોલવાની સ્ટાઇલ, બધું જ, એક્ટની સ્ટાઇલ આખી બદલાઈ ગઈ, બરાબર છે. એટલે એને અંદાજો તો તરત આવી ગયો કે આ કઈ ગરબડ થઈ છે. અને પછી એની ખાવા પીવાની સ્ટાઇલ બદલાઈ, બરાબર છે. એટલે કઈ ડિનર કે કઈ કરતા હતા અને જે રીતે કઈ ખાવા પીવાની સ્ટાઇલ બદલાઈ, અને બોલે નહીં, અને બસ એના બે જ એક્શન હતા, કાં ખાવા જોઈએ અને કાં એક્ટમાં જવું જોઈએ, બરાબર છે. હવે એને ગમે તે હિસાબે રાત તો કાઢી, અને તરત એ પછી આવ્યા અને એમને મારો નંબર મને ફોન કર્યો. મેં કીધું આપણે જોઈ લઈએ, બરાબર છે. તો અમે પેન્ડુલમથી એનર્જી ચેક કરીએ, અમારી પાસે ઘણા બધા ટૂલ્સ હોય છે, એનાથી અમે એનર્જી ચેક કરીએ. કુંડલી પાછી મેં જોઈ કે ભાઈ આ એવા યોગ દેખાય છે મને, અને પછી અમે અમારી બધી પ્રોસિજરથી ભાઈ અમે પૂછ્યું તો એકચ્યુઅલીમાં એની અંદર એક કોઈક ફિમેલ એવી આવી ગયેલી, અને એ જ્યારે ભોજન બનાવીને કંઈક જંગલમાં ગઈ તો કોઈ કારણસર એનું મૃત્યુ થઈ ગયું, અને એને ઘરે દાળ બાટી બનાવેલી. અને એ દાળ બાટીને એટલી બધી ચા હતી કે એને વિચાર્યું કે ચાલો હવે હું ઘરે જઈને ફટાફટ ખાઉં, અધૂરી રહી ગઈ. અને પછી એને એટલે તમે પૂછી શકો છો કે ભાઈ જવું છે કે આવી રીતે જ રહેવું છે એમ કરીને, તમે ઓલવેઝ યુ ગીવ અ ચાન્સ. અને જે લોકો આ બધું જાણતો હોય તો ખબર હોય, બરાબર. તો એને કીધું કે હા મને તમે દાળ બાટી ખવડાવો. હવે પણ એક વાત કહો, આપણે એ વ્યક્તિને દાળ બાટી ખવડાવી, બરાબર છે, તો નોટ નેસેસરલી કે પેલી પણ ખાય છે, બરાબર છે. તો અમે એને પણ ખવડાવી દાળ બાટી, અને પછી શું કર્યું કે જો હવે એક વાત સમજજો, આત્માઓ ને પણ ભૂખ લાગે, બરાબર છે. ભૂખ લાગે, અતૃપ્ત આત્માઓને ભૂખ લાગે, બિલકુલ. એ ખાઈ તો નહીં શકે. તો આત્માઓને જો ખોરાક છે ને એ સુગંધ છે. અચ્છા. એટલે જ કહે ને કે લોબાનની ધૂપ નહીં કરો, એટલે જ કે ને અગરબત્તી નહીં કરો, ધૂપ કરો, અગરબત્તી નહીં કરો, બરાબર છે. તો તમને ખબર છે કે ઘણી બધી જગ્યાએ એવી રિલીજિયસ અમુક
અન્ય ધર્મોમાં છે હા. કે જ્યાં આ બધા બહુ બધું હોય છે ને એ લોકો ત્યાં અગરબત્તી, ઇવન આપણા ધર્મમાં પણ જ્યાં બધા ધૂણતા જાય છે હા. ત્યાં અગરબત્તી જ થાય છે, બરાબર છે. તો પછી છે ને કે દાલ બાટીની એક આખી પ્લેટ કરીને એક 4 રસ્તા ઉપર મુકાઈ. હા. હવે વિચારો કે કોઈક એમ કહેશે કે આ અંધવિશ્વાસ હા, કરે છે. કરે છે. ઇટ ઇઝ નોટ અંધવિશ્વાસ, કારણ કે દુનિયામાં ઘણી બધી શક્તિઓ હોય હોય છે છે. અને એને તૃપ્ત કરવા, જેમ આપણે ભગવાનનું ભોગ આપીએ છીએ હમ, તો હમ. ભગવાન કઈ ખાય છે, ના. બરાબર છે. હમ. એક આપણી ભાવના છે, હમ. તો એને તૃપ્ત કરવા માટે એ મુકાવ્યું હમ. અને પછી બાય ગોડ ગ્રેસ હિલિંગ્સ થ્રુ એ સબસાઇડ થયું. ઓહ, ઓકે. એવા તો ઘણા બધા મારી પાસે એક્ઝામ્પલ આવે છે, હમ. કારણ કે હમણાં છે ને બધાને બધી પ્રેમ બહુ જલ્દી પામવું છે અને પ્રેમ પામવામાં બધું અડધું અધૂરું કરાવી દે હા. અને એમાં બહુ જ તકલીફ પડી જાય. બરાબર. બીજી વસ્તુ એક છે કે આ બધી વસ્તુ ચોટી કેવી રીતે જાય તમને, હા. બરાબર છે. એક તો તમારું મન બહુ કમજોર હોય એ રીતે. હમ. બીજી વસ્તુ એમ છે કે જે 4 રસ્તા પર હમ. જે વસ્તુઓ પડેલી હોય એ તંત્રેલી મંત્રેલી જ હોય. હા, એના પર પગ આવી જાય, એવું પગ થઈ આવી જાય, શકે. વ્હીકલ આવી જાય. હા, તમે ભૂલ પર 4 રસ્તા પર તમે અમુક સમય કહી દો કે ચાલો, ચાલો. બરાબર છે. તમે અરે ભાઈ એ પણ હવા છે, એક હા, એનર્જી હા, છે, હા, બરાબર છે. હા. તો એ પણ બધું ફીલ કરી શકે છે. બિલકુલ, પણ બિલકુલ. એ લોકો પાસે શરીર નથી એટલે એ લોકો આવું વર્તન કરે છે. બીજી વસ્તુ છે કે તમને એક બહુ જ સરસ વાત હું તમને બતાવું છું આજે, કે અકાળ મૃત્યુ પામેલા હમ. લોકોને જલ્દી મોક્ષ નથી હોતું, હા, બિલકુલ. બરાબર છે. હમ. અને અકાળ મૃત્યુમાં ઘણી બધી મૃત્યુ આવી જાય, હમ. એ લોકોને ખબર નથી હોતી, બરાબર છે. હા. જેમ કે તમે બળીને મરી જાઓ તો અકાલ મૃત્યુમાં આવી જાય, તમે સુસાઇડ કરો તો અકાલ મૃત્યુમાં આવે જ છે. તમે ભૂલમાં પણ પાણીમાં પડી ગયા અને મરી ગયા તો અકાળ મૃત્યુમાં આવે છે. તમે નાની ઉંમરમાં જેમ 35-38 હમણાં કોરોના કાળમાં જેટલી પણ ગઈ ને બધી જ અકાળ મૃત્યુ કહેવાય. હા. હવે એનો મતલબ એમ નથી કે એ તો ભગવાને જ નક્કી કરેલી, જી, પણ બિલકુલ. ઉંમર તો નાની હતી ને, જીવીને તો નથી ગયા ને એ લોકો. હા, હા. ખ્યાલ આવ્યો? હમ. કેટલા બધા યંગ, કેટલા બધા છોકરાઓ મૂકીને, કેટલા બધા છોકરાઓ જતા રહ્યા મમ્મી પપ્પાને મૂકીને, હમ. તો કેટલું બધું. તો એ એક સિનેરિયો આખું એક અકાળ મૃત્યુ. અને જો અકાળ મૃત્યુ હોય હમ. તો તમારી જનરેશન્સની કુંડલીમાં પિતૃ દોષ આવે. ઓહ. અચ્છા. કુલ દોષ, વંશ દોષ, પિતૃ દોષ, સિવિયરિટી ઓફ ધ હેપનિંગ એના ઉપર ડિપેન્ડ કરે. ઓકે. બરાબર છે. હવે કોઈના એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યું, અકાળ મૃત્યુ કહેવાય. હા. આખું ફેમિલી નષ્ટ થઈ જાય છે એક્સિડન્ટમાં, ખ્યાલ છે તમને? બરાબર. તે અકાળ મૃત્યુ કહેવાય. હવે અકાળ મૃત્યુ પણ થયું ને એ લોકોની કોઈ સોલિડ ઈચ્છા અધૂરી રહી ગઈ છે. હવે એક આવો જ કેસ મારી પાસે આવેલો કે પેલા કોઈ જગ્યાએ જતા હતા કોઈ કામે, અને યાર રાતમાં દેખાયું નહીં એમને, તો થાંભલા ઉપર ચોટી ગયા ને વરસાદની સિઝન હતી ને કરંટથી મરી ગયા તરત જ મરી ગયા. તો હવે એમની ઉંમર પણ બહુ નાની હતી. હવે એ શું કરતા હતા કે એમના ફેમિલીમાં છે ને એમને કોઈ ગમતું એમનું કોઈ ભાઈ હશે, એમની અંદર એ આવે અને આવે, હેરાન નહીં કરે, આવે પણ હું તને મળવા આવ્યો છું, તને બીજા બધા તો હેરાન થઈ જાય ને. તમે સમજ્યા મારી વાત? તો પછી એ લોકોએ પણ અમને કોન્ટેક્ટ કરેલું કે ભાઈ આવી રીતે છે. પછી અમે પણ એનું પણ જે કરવાનું હતું હિલિંગ્સ થ્રુ અને અમુક જે વિધિઓ આવે તે બધી કરાવી અને પછી એમને ક્યોર કર્યું. એ તો હેરાન નહીં કરતા હતા. તો એ જ કહું છું ને કે શક્તિઓ હેરાન કરે જરૂરી નથી. સાચી વાત છે. બીજી વસ્તુ છે કે તમે કોઈ પણ એવી જગ્યા પર જાઓ તો તમે જાણી બુજીને એટ્રેક્ટ નહીં કરો. એ બહુ જ એક પ્રોબ્લેમેટિક કેસ છે. અત્તર કે પરફ્યુમ લગાવીએ તો વધારે અટ્રેક્ટ થાય એવું હવે એ તમને કહું છું, જો રજસ્વાલામાં લેડી હોય એટલે પીરિયડ્સમાં જયારે લેડી હોય, બરાબર છે, ત્યારે એને બહુ જ સુગંધિત ઇત્ર નહીં લગાવવાનું. બરાબર? એનું કારણ છે, હું સાયન્ટિફિક કારણ આપું તમને. અને એનર્જી તમારી, કારણ કે ઓલરેડી જયારે તમે રજસ્વાલામાં હો તો તમારા બોડીના હાર્મોન્સ ચેન્જ થતો હોય. એમાં કંઈ પણ હું તમને એ નથી કરતી. હાર્મોન્સ ચેન્જ થતો તમારો મૂડ સ્વિંગ થતો હોય. બિલકુલ. હાર્મોન્સ મૂડ સ્વિંગ્સ થાય એટલે તમારો ચંદ્ર એ વખતે વીક હોય. યસ. અને જ્યારે તમે એવી કોઈ પાવરફુલ, જેમ મેં કીધું ને કે આત્માનો ખોરાક સુગંધ છે, બરાબર છે, તો તમે કોઈ એવું સારું અત્તર લગાવ્યું અથવા તમારા વાળ એકદમ સરસ લાંબા હોય, તમે છૂટા મૂકીને ગયા હોય, બરાબર છે, તમે રાતના સમયે કોઈ પણ એવી જગ્યાએ રેલવે ટ્રેક, પુલિયા આવે ને, પુલિયા ત્યાં, શમશાનની આજુબાજુ, બરાબર છે, કોઈક બંજર લેન્ડ્સ ની આજુબાજુ તમે એવી રીતે ગયા હોય, રેલવે ટ્રેક્સ ખાસ કર, તમને નકારાત્મક શક્તિ પકડી શકે છે. એ લોકોને બધું જ દેખાય, બસ એ લોકો પાસે બોડી નથી અને એ લોકો પાસે સાચો ખોટાની સમજ નથી. ઈચ્છાઓ એ લોકોની અતૃપ્ત રહી ગઈ છે, એટલે એ ઈચ્છા ગમે તે હિસાબે પૂરી કરવા માટે એ લોકો એ યોનિમાં ગયા છે. સિમ્પલ વાત.
Correct. તો સુંદરતા એમને પણ ગમે જ છે. કહેવાય ને કે નવરાત્રીમાં તેલ નહીં લગાવવાનું, નવરાત્રીમાં રમતા જાઓ તો અત્તર નહીં લગાવવાનું, નહીં લગાવવાનું. કારણ કે એ વખતે પોઝિટિવ ઘણી બધી શક્તિઓ પણ એની સાથે નેગેટિવ પણ શક્તિઓ હોય છે. હજુ ગામડાઓમાં ઘણા એવું કહેતા હોય કે મેરેજ ને એ બધું ચાલતું હોય ને ત્યારે પણ એ લોકો ના પાડે કે અત્તર બી નહીં અને પરફ્યુમ બી નહીં, કશું જ નહીં લગાવવાનું અને અમુક વિધિ પછી ઘરની બહાર પણ નહીં નહીં નીકળવાનું. બરાબર છે. સાચું. કારણ કે જયારે તમારે વિધિ કરે ને પેલું તમને બાંધે હા, મીંડળ, મીંઢણ બાંધે, બરાબર છે, એ મીંડણ થી તમારી પ્રોટેક્શન, એક રક્ષા કવચ તમને કવચ થાય. બરાબર છે. હવે આ રક્ષા કવચની જયારે હું વાત કરું છું ને, તો ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, રાઈટ. જો તમે નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરતા હો ને, તો તમારી પાસે એવી કોઈ શક્તિ તમને અડી નહીં શકે. તમારે ગમે તેવો ચંદ્ર ખરાબ હોય તો પણ નિયમ છે, એક હનુમાન ચાલીસા પાઠ તમારે એક તો ઓછામાં ઓછા 1, 3, 7, અને જો 100 પાઠ કર કોઈ છૂટી બંદી માસુ કોઈ. બરાબર છે. એ વાત. બીજી વસ્તુ, આજે આપણે આના ઉપર આવ્યા હનુમાનજીની, કારણ કે હનુમાનજી પણ આ બધી શક્તિઓથી તમને છુટકારો આપે છે. બિલકુલ. જો આજે તમને હનુમાનજીનો હું તમને એટલું સરસ એક રામ બાણ ઉપાય તમને આપીને જાઉં છું. બરાબર છે. કે જો તમારે કોઈ પણ એવી મનોકામના જો તમને લાગે છે કે આ જીવનકાળમાં તો પૂરી નહીં થશે, બરાબર છે, પણ એ મનોકામનાથી બીજાનું અહિત નહીં થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમારી ધનની મનોકામના છે, તમારો કુબેરનો ભંડાર જોઈએ છે, બરાબર છે, તો એના માટે એક સરળ એક બહુ જ યોગકારક ઉપાય આપીને જાઉં છું. જો તમે 3:20 થી 3:40 ની વચ્ચે નાહી ધોઈને લાલ આસન ઉપર બેસીને તમારા મંદિરમાં, બરાબર છે, હનુમાનજીની એક બાજટ હનુમાનજી માટે તમે મૂકીને લાલ કપડું બેસાડીને હનુમાનજીનો ફોટો સાથે તમે જલેબીની ઉપર તુલસી પત્ર મૂકીને દીવો અને ધૂપ લગાવીને જો તમે 40 દિવસ 11, 21, 31, 51 અને 108 એ તમારી કેપેસિટી ઉપર છે, હનુમાન ચાલીસાના પાઠ કરો ને, તમને ગેરંટી તમને કહું છું, તમારી હનુમાન ચાલીસા સિદ્ધ થઈ જશે. અષ્ટ સિદ્ધિ નો નિધિ કે દાતા, અસ્વર દીન જાનકી માતા. અષ્ટ સિદ્ધિ એટલે જેટલી સિદ્ધિઓ છે તમારી પાસે છે. અને જે એ ટાઈમ છે ને, બ્રહ્મ મુહૂર્તનો જે સમય છે ને, તમારે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં, તમે કોર્ટ કેસમાં હો, તમે ગમે ત્યાં ફસાઈ ગયા હો, તમારી પાસે ધનની, તમે દારિદ્ર યોગ સાથે તમે હો, તો પણ હનુમાનજી એવા દેવ છે, એવા ભગવાન છે જે તમને બધું જ આપી શકશે. અને આ ઉપાય તમે જરૂર કરજો, અને ઓછામાં ઓછા તમે 43 ડેઝ તો તમે આ ઉપાય કરજો. અને જો 43 ડેઝ તમે વધારે કરો તો તમે મને આખી જિંદગી યાદ કરશો. વાહ. જે આસન લગાવી હોય આપણે ત્યાં રોજ લગાવીને જ રાખવાનું. રોજ લગાવીને રાખવાનું. ખાલી આસન, એના પર કશું મૂકવાનું નહીં. નહીં, બાજોટ મૂકવાની, એના પર લાલ કપડું, હનુમાનજીનો ફોટો, જલેબી, અને જલેબી ઇમરતી, તમારે જે લાડુ, તમારે જે હનુમાનજીનો પ્રિય પ્રસાદ છે, અને ઉપર એક તુલસી પત્ર. અને એમાં પણ જો તમે એક લોંગ પકડો, સાંભળજો મારી વાત, એક ફૂલવાળી લોંગ હાથમાં લઈ અને એક હનુમાન ચાલીસાના પાઠ કરો, એ લોંગ બાજુમાં મૂકી દેવાની. એવી રીતે 11, 21, 31, 51 અને 108 તમારી જેવી શક્તિ અને તમારી જેવી ક્ષમતા અને જેટલો સમય તમારી પાસે ને તમારી જેવી ભાવના, અને પછી એ લોંગની માળા જો તમે કરીને હનુમાનજીને પહેરાવી દો, તમારું કામ કોઈ રોકી શકે નહીં. એ ગેરંટી હું અહીંયા બેસીને આપી શકું છું. વાહ. આ તો ઘરે બેસીને સરળ ઉપાય છે, કરી શકીએ. 43 ડેઝ જોઈએ તો તમારે એટલી મહેનત તો કરવી જ પડે. કરેક્ટ. સાચી વાત છે. બિલકુલ. આપણે ભગવાનની વાત નીકળી છે એટલે હું આની જોડે એક વાત એડ કરવા માંગીશ કે તમે એવું કહેતા હોય છે, મેં એ સાંભળ્યું છે કે IVF અને જે આપણે બાળકોને એડોપ્ટ કરે છે એના તમે અગેન્સ્ટમાં છો થોડા, તો એનું કારણ શું તમે એક્સપ્લેન કરો છો? જો હું જો બધી સ્ત્રીઓ છે ને માતૃત્વ જોઈએ છે, બરાબર છે, અને બધા જો લગ્નનું જે એક મેન પાયો છે ને, તે શું છે? સંતાન ઉત્પત્તિ. બરાબર છે. આપણું જે વંશ છે આગળ વધવું જોઈએ. બરાબર છે. હવે મારી વાત સાંભળો, જ્યારે આ મેં કીધું ને, કુદરતની મરજી વગર તો પત્તું નથી, બરાબર છે, અને જ્યારે તમારા કુંડળીમાં
હસબન્ડ વાઈફની કુંડલી 2 જોવામાં આવે છે અને એમાં સંતાન સુખ નથી લખ્યું. અમે વાંચી શકીએ છીએ સૂત્રો, બરાબર છે, બરાબર નથી લખ્યું, બરાબર છે. છતાં હવે કારણ કે સાયન્સ આગળ વધી ગઈ છે, બિલકુલ, અને તમે IVF કરાવો. હવે સંતાન સુખ એકચ્યુઅલી ભગવાને તમે પ્રારબ્ધના કર્મો કારણ એ સુખ નથી આપ્યું. હવે તમે બળજબરીથી એ વસ્તુ કરો છો. મેં તો ઘણી જગ્યાએ એવું પણ જોયું છે કે હું કહું કે હા જાઓ તમારે ટ્રાય કરવું તો કરી લો, IVF પણ સક્સેસ નથી જતા, બરાબર છે. તો જ્યારે તમે IVF થી છોકરું લાવો, બરાબર છે, હવે કુદરતે તમારી કુંડલીમાં તો એ સુખ લખેલું નથી. હવે તમે પરાણે કોઈ વસ્તુ પામો છો ને, તો પરાણે પામેલી વસ્તુ તમને કોઈ દિવસ સુખ આપીને નહીં જશે. તમારા નસીબનું હશે ને એ જ તમને સુખ આપીને જશે. બાકી એવું છે ને કે કોઈની ચોરી કરીને તમે પૈસા લઈ આવો છો ને, તો એ પૈસા તમારા હોસ્પિટલમાં જ જાય છે બેન. સાચી વાત, રાઈટ? એવી રીતે જે કુદરતે તમારા માટે સારું છે ને એ રાખ્યું છે. અને બીજી વસ્તુ સૌથી મોટી વાત છે, કોઈકનું ભલું કરવું હોય ને તો એના માટે એને ઘરે લાવવાની જરૂર નથી. તમે એનો ખર્ચો લઈ શકો છો, તમે ત્યાં જઈને એની દેખરેખ કરી શકો છો, તમે એવું ધારી શકો છો કે સારામાં સારા વર્લ્ડમાં જેટલા તમારી પાસે તાકાત છે એટલે તમે એને પાછળ પૈસા તમે આપી શકો છો. પણ જ્યારે ભગવાને તમારી કુંડલીમાં ઋણનું બંધન મુક્ત, તમને ઋણ બંધન મુક્ત કર્યું છે, ઋણનું બંધન કાપ્યું છે, અને તમે પરાણે લો છો, તો મારી પાસે ઘણા બધા એવા કેસ છે કે જે એડોપ્શન કર્યા પછી બધું જ સારું હતું, મિલોનું માલિક હતા, અને પછી સંતાન આવ્યું ને થોડો ટાઈમ તો બધું સારું રહ્યું, ને પછી ધીરે ધીરે પડતી આવીને સંતાન પણ પેરાલિટિક થઈને ગરડા મા બાપથી સેવા કરાવતો થઈ. એક કેસ નથી, કેટલા બધા એવા કેસ છે કે ભાઈ એવી રીતે એ લોકો એડોપ્શન કર્યું. એડોપ્શન કરવા માટે તમે ઘરે લઈ આવો એ હું ના પાડું છું, કારણ કે એમાં તમારું કારણ કે જો આજે તમે લગ્ન પણ કરો ને, મારી વાત સાંભળજો, તો તમારી જયારે તમારા વાઈફ અને તમારા હસબન્ડ સાથે તમારું નસીબ જોડાઈ જાય. બિલકુલ. શાસ્ત્રોક જયારે વિધાન થતું હોય ને, અગ્નિની 7 ફેરા તમે ફરો ને, ત્યારે તમારે શાસ્ત્રોક જયારે મંત્ર ઉચ્ચારણ થતો હોય ને, તમારા બેના ભાગ્ય જોડાઈ જાય. એનો સિમ્પલ એક્ઝામ્પલ છે, જો એક જણ કમાઈને લાવશે તો બીજું જણ રાંધશે ને, બરાબર છે. જો પતિને કઈ તકલીફ પડે, માંદગી આવે, તો પત્ની સફર કરશે કે નહીં કરશે? તો જયારે તમે કોઈ એડોપ્ટ કરીને છોકરું લાવો છો કે બચ્ચું લાવો છો, બરાબર છે, ત્યારે એને કઈ થશે તો તમે લોકો સફર કરશો ને, જો તમને કઈ થશે તો એ સફર કરશે. સાચી વાત. અરે ઘણી વાર તો એવું થયું છે બેન, મારી પાસે એક ફોરેનનું કપલનું કેસ હતું. એ લોકોને છોકરાની તથા ઇન્ડિયામાં આવીને એક સરસ નાની છોકરી એડોપ્ટ કરી, અને તમે માનો નહીં કે એ છોકરી ફોરેન સુધી પણ નહીં પહોંચી ગઈ, એના મા બાપનું એક્સિડન્ટ થઈ ગયું જયારે લેવા આવવાના હતા તે છોકરીને. ત્યારે હવે અમુક લોકો એમ પણ કહે કે ભાઈ આ તો બનવાનું હતું તો બન્યું. ના ભાઈ ના, બનવા માટે ઓલવેઝ કોઈ ના કોઈ કારણ હોય છે, નિમિત્ત હોય છે, બરાબર છે. તો તમે જાણીને, બરાબર છે, તમે કરો ને, તમે પ્રેમ કરો ને, તમને ના નથી પાડતી કે ભાઈ તમે કોઈ છોકરાઓને પ્રેમ નહીં કરો, એવું નથી કહેતી, પણ ભગવાન જયારે સંતાન નથી આપતું ત્યારે ઋણનું બંધન તમારું તોડે છે. એટલે ભગવાન જે કરે એ સારા માટે કરે, અને ઋણ બંધન માંથી મુક્તિ આપે છે, તો તમારો એટલો ગ્રોથ, સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક ગ્રોથ તમારો ભગવાન વધારી રહ્યા છે કે તમે કોઈ બીજા પર્પસ માટે આ અર્થ ઉપર આવ્યા છો. બિલકુલ. બધા કોઈક ના કોઈક પર્પસ માટે આવ્યા છે, એ પર્પસ તમારે ઓળખવું પડે. યસ, બરાબર છે. અને એમાં જે બાધારૂપ હશે ને તે ભગવાન તમને નહીં આપે. અને એક વાત તમને કહું, કોઈ પણ જાતની સક્સેસ હોય, વેધર ઇટ ઇઝ ફાઇનાન્શિયલ, વેધર ઇટ ઇઝ આધ્યાત્મિક, ઇટ નેવર કમ્સ અંડર કમ્ફર્ટ ઝોન. હા, અગ્રીડ, રાઈટ, સાચી વાત. આધ્યાત્મિક પણ આજે તમે જોજો, ખરેખર આપણા દેશના આધ્યાત્મિક લોકો થયા છે ને, જે છે આજે પણ એ લોકો, આજે આપણે આપણા વડાપ્રધાનની વાત કરીએ, જી, હે ને, નરેન્દ્ર મોદીજીની, બરાબર છે, આજે એમને દેશને કેટલું આગળ લઈ આવ્યા, બરાબર છે. એમની તમારી પર્સનલ લાઈફ બધાને જ ખબર છે, બરાબર છે. તો એમને કોઈક વસ્તુનો સેક્રિફાઈસ કર્યો છે. અગ્રીડ. પણ એવું નથી કે ભાઈ જેના છોકરાઓ છે એ લોકો નથી કરતા, પણ એ જે હાઈટ ઉપર છે એ હાઈટ તમે વિચારો, આજ સુધી ઇન્ડિયામાં એવા વડાપ્રધાન નથી થયા. અગ્રીડ. બરાબર છે. એટલે ભગવાન જે તમને આપશે તો સોચી સમજી વિચારીને આપશે. તમે આ હમણાં જે આપણે ફેમસ પર્સનાલિટીની વાત કરી, તો તમે કોઈ દિવસ એવો ટ્રાય કરો કે ન્યુમરોલોજી કે એસ્ટ્રોલોજીમાં તમે ચેક કરો કે આ લોકોનું કુંડલી કેવી છે, કે કેવું રહેશે આ લોકોનું ભવિષ્ય, એવો તમે કોઈ વાર ટ્રાય? ઘણા બધા અમારી પાસે સેલિબ્રિટીઝ બી આવ્યા છે, પણ એકચ્યુઅલી અમે પણ નામ નથી લેતા ને, એ લોકો પણ એવું ઈચ્છતા નથી કે અમે નામ લઈએ, બરાબર છે. અને ખરેખર તમે જો, અમુકનો ગાડીનો નંબર એક જ હોય છે, બરાબર છે, ફોન નંબર તો એ લોકો ડિસ્ક્લોઝ કરતા નથી, એટલે એ લોકો એ તમને ખબર નહીં પડે, બરાબર. પણ એવી વસ્તુ એ લોકો કેરી કરે છે, બરાબર છે, કે જેનાથી આપણને ખબર પડી છે કે દે આર વર્કિંગ અપોન સમથિંગ. આજે આપણે આપણા દેશના રિચેસ્ટ પર્સનાલિટીની વાત કરીએ અને એમના ઘરની વાત કરીએ, એન્ટિલાની વાત કરીએ,
મને જ નથી, બધાને જ ખબર છે, જેટલા પણ આ ફિલ્ડમાં છે બધાને જ ખબર છે કે એ લોકો મુહૂર્ત જોયા વગર કશું નથી કરતા. કશું નથી કરતા. બિલકુલ. અને એ ઘરમાં પણ એ ઘર કેટલા ટાઈમ એમ્પ્ટી પડ્યો રહ્યો હતો, Yes. પછી એ લોકો શિફ્ટ થયા હતા. હમ. અને એમના હમણાં સનની જ્યારે વેડિંગ હતી હા. ત્યારે એમાં કેટલા બધા આધ્યાત્મિક કાર્યો અને કેટલા બધા સારા કાર્યો કૃત્યો Yes. એ લોકોએ કર્યા છે. બિલકુલ. તો કેમ યસ. મંગળા આરતી શ્રીનાથજીમાં એ લોકોના તરફથી થાય છે, થાય છે. વર્ષોથી થાય છે, બરાબર છે. બિલકુલ. તો જ્યારે તમે શક્તિને અવકારશો, શક્તિથી તમે કંઈક તમારું પણ એટલું બધું એ હોવું જોઈએ શક્તિ પ્રત્યેનું. ખ્યાલ આવ્યો તમને? તો કુદરત તો આપવા જ બેઠી છે, તમે સમજો મારી વાત. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પણ તમે આ જે ઓવરઓલ તમે જોતા હો છો એમાં જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે કે ન્યુમરોલોજી શું કહે છે 2025 માટે કે એ કેવું રહેશે 2025? જો 2025 ન્યુમરોલોજીકલી 9 નંબર આવશે, જેમ હમણાં 8 ચાલે છે, બરાબર? 9 એટલે મંગળનો નંબર આવે, બરાબર છે. તો એ વખતે મિલિટરી ફ્રન્ટ પર, જે આપણી આર્મી ફ્રન્ટ પર થોડાક કંઈક ડિસ્ટર્બન્સ થઈ શકે છે, બરાબર છે. બીજી વસ્તુ એ છે કે એ લોકો બહુ લાઇમલાઇટમાં રહેશે. આપણો જે મિલિટરી ફ્રન્ટ, આર્મી ફ્રન્ટ છે, આપણી બોર્ડર્સ છે, એ બધી લાઇમલાઇટમાં રહેશે, બરાબર છે. એક બીજી વસ્તુ છે કે હું કોમન મેનની હવે વાત કરું છું, જેટલા તમે આવનારા વર્ષમાં 2025 રાઈટ, જેટલું તમે એનજીઓ સાથે જોડાશો, આધ્યાત્મિક કાર્યો કરશો, જેટલું તમે બેઝબાનોનું અથવા જે તમે તમારા કરતા નીચે જે લોકો છે જેને જરૂરત છે એની મદદ કરશો ને, તો તમને કોઈ તકલીફ આવવાની નથી. તો મારી ટીપ છે કે 2025માં જેટલું થાય ને, ભલે તમારી જેટલી કેપેસિટી હોય એટલું તમે દાન, જો રૂપિયાનું દાન પણ કોને કર્યું છે એના પર ઇમ્પોર્ટન્ટ છે. જેના પર 10 રૂપિયા છે રૂપિયાનું દાન કરે ને તો એ કરોડોનું દાન કહેવાય, અને જેની પાસે કરોડો છે ને એ 100 રૂપિયા નથી દાન કરી શકતા, બરાબર છે. તો તમે તમારી પ્રમાણે કેટલું કરો છો એ ભગવાન જોવે છે, બરાબર છે. તો એ તમે એનજીઓ સાથે જોડાઓ, કોઈકનું સારું ભલું કરો, બરાબર છે. તો 2025માં કોઈ તકલીફ આવવાની નથી. ઓકે. અકલ્ટિસ્ટ તમે એક છો, તો અકલ્ટમાં કઈ કઈ વસ્તુઓ ઇન્ક્લુડિંગ હોય છે? જો અકલ્ટિસ્ટ બેસિકલી ઇટ ઇઝ અ ટર્મ, રાઈટ. તો કોઈ પણ વસ્તુને આપણે જ્યારે ટર્મિનોલોજીની વાત કરીએ તો આ બધી જે પણ આપણી સાયન્સ છે ને એના સાથે જે ડીલ કરીને અકલ્ટિસ્ટ કહેવાય, બરાબર છે. હવે કારણ કે હું જાણું તો બધું જ છું, તંત્ર પણ જાણું છું, હું મંત્ર પણ જાણું, પણ પર ક્યાં શું યુઝ કરવું એની ઇમ્પોર્ટન્સ છે, બરાબર છે. હું હિલિંગ આચાર્ય પણ છું, બરાબર. હું જ્યોતિષ પણ કરું છું, હું વાસ્તુ પણ કરું છું, ન્યુમરોલોજી પણ કરું છું. તો એ આખી જે ટર્મિનોલોજી છે ને તે અકલ્ટ સાયન્સ કહેવાય. ઓકે, રાઈટ. સો અકલ્ટ સાયન્સ જે પ્રેક્ટિસ કરે ને અકલ્ટિસ્ટ કહેવાય. હવે એનો મતલબ એમ નથી કે હું બ્લેક મેજિક કરું છું, બરાબર છે. હું બ્લેક મેજિક કરતી નથી, હું માનતી નથી કે એવું કરવું જોઈએ. એ છે ખરું એ હું માનું છું. યસ. લોકો મિસયુઝ કરે છે હું માનું છું, પોતાના સ્વાર્થ માટે કરે છે હું માનું છું. એને કેવી રીતે તોડવું એ મને ખબર છે, બરાબર છે. પણ જેને તોડતા આવડે ને એને કરતા પણ આવડે, બરાબર છે. પણ વી ડોન્ટ પ્રેક્ટિસ. ઘણા બધા આવે છે, વશીકરણ કરો છો, મારું. અચ્છા, અમુક લોકો પીપલ આર સો સ્માર્ટ, યુ ડોન્ટ નો દેટ. એવું કહે છે हमको ये काम कराना है, इससे ना किसी का खराब नहीं होगा, that he is deciding कि इससे किसी का खराब नहीं होगा. Correct. You are getting my point? So occult science is कि जो ये जितनी भी हमारी जो एक लॉजिकल थिंग से जो आध्यात्मिक थिंग पे जो हम जा रहे हैं उसमें जितना भी सब्जेक्ट्स आते हैं that is occult science. ઓકે. ઓકલ્ટમાં તમારું ફેવરેટ કયું છે? મારું ફેવરેટ જ્યોતિષ છે. અચ્છા, જ્યોતિષ છે ફેવરેટ. एक्चुअली એમાં ફેવરિટિઝમ કઈ છે નહીં, કારણ કે इट इज ऑल इंटरलिंक्ड, राइट. क्योंकि हीलिंग के बिना तो हम ठीक ही नहीं कर सकते, समझ रहे हो. तो ये सब इंटरलिंक्ड है. और पर ज्योतिष शास्त्र इज वेरी एंशियंट. आई एम अ वैदिक एस्ट्रोलॉजर, ओके, ठीक है. उसमें एक अलग ही है कि ग्रह नक्षत्र पढ़ना. आप कुंडली देखकर क्या बीमारी है, તમને શું પ્રોબ્લેમ છે, બરાબર છે, તમે કેવા છો, બરાબર છે, whether you are very sexually active, that also I can find. Whether you are a druggist, I can find out. Yes. Okay, now a term called gay and lesbian, yes, I can find out. yes. Even બીમારી લાઈક જ્યોતિષ મેં મારી સામે જોયા છે કે આમ જોઈને કહી દે કે તમને આ બીમારી છે, અને એ સાચું હોય,
કારણ કે બધા ગ્રહ છે બરાબર, હા. બધા ગ્રહની અમુક બીમારીઓ હોય, બધા ગ્રહનું અમુક પ્લેસમેન્ટ હોય, Yes. બરાબર છે. હવે સૂર્ય મારક હોય તમારી કુંડલીમાં, Yes. મારક જ તમને બીમાર કરે, બરાબર છે. મારક હોય તમારી આંખો કમજોર થાય, તમારા વાળ હેર લોસ થાય, તમને તમારા સ્પાઇનલ કોર્ડના પ્રોબ્લેમ્સ આવે, સૂર્ય મારક હોય. ચંદ્ર મારક હોય કુંડલીમાં, શનિ સાથે યુતિ થઈ જાય, તમે સુસાઇડ પર આવી જાઓ, તમે ભયંકર ડિપ્રેશનમાં જતા રહો. તમારી કુંડલીમાં મંગલ મારક હોય, તમને બ્લડ રિલેટેડ પ્રોબ્લેમ આપી જાય. તમારી કુંડલીમાં બુધ મારક હોય, મેં પહેલા પણ સ્કિન રિલેટેડ ડિઝીઝ, મસલ રિલેટેડ, તમારા પગ હાથ દુખાય, તમને સિસ્ટ થઈ જાય. તમે બુધ મારક હોય તો સિસ્ટ, ઓવરીમાં સિસ્ટ થાય ને, સિસ્ટ થાય, પેલો ગાંઠો થઈ જાય, બરાબર. મંગલ બે કીધું મારક છે તો તમને બ્લડ રિલેટેડમાં તમને મોટા મોટા ફૂંસી, ફોડા એ બધું થઈ શકે છે. બ્લડ રિલેટેડ કોઈ પણ, હિમોગ્લોબિન રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ આવી શકે છે. ગુરુ મારક છે તો પેટની બીમારીઓ, કેન્સર એ બધું આપી શકે છે, લીવર ખરાબ કરી શકે છે. અચ્છા, એમાં પણ ગ્રહોની યુતિ પણ જોઈ જાય. શુક્ર રાહુની યુતિ હોય તમારી કુંડલીની અંદર, અમુક વસ્તુ, અમુક ગોચર પણ જોવાય, એમાં અમુક કઈ દશા મહાદશા કેવું ચાલે છે બધું જોવાય, બરાબર છે. તો તમે કયા ટાઈમે બહુ નશાવૃત્તિ તમારી બહુ વધી જશે એ પણ તમે જોઈ શકો છો, બરાબર છે. કયા ટાઈમે તમે એકદમ કોઈ તમારી મતલબ સેક્સ કરવાની કોઈ ઈચ્છા જ નહીં થશે એ પણ તમે જોઈ શકો છો. અમુક વાર સેક્સ્યુઅલી ઓવર એક્ટિવ થઈ જશો એ પણ તમે જોઈ શકો છો. ઇવન તમારી વિકૃતિઓ બધી તમે કુંડલી પરથી જોઈ શકો છો. કુંડલી અને હાથ જોવે એ સેમ, ઇટ્સ પાર્ટ ઓફ જ્યોતિષ ઓન્લી. સામુદ્રિક શાસ્ત્રમાં આવે છે. Okay. જેટલા પણ ફેસ રીડિંગ આવે, પામ રીડિંગ આવે, એ બધું સામુદ્રિક શાસ્ત્રમાં. અને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત તમને હાથની માટે કહી શકું છું, તમે તમારી લકીરો તમારા કર્મો દ્વારા બદલી શકો છો. કરેક્ટ. અને સિમિલરલી લકીરો બદલતી દેખાય પણ કુંડલી બદલતી નહીં દેખાય, પણ કર્મો દ્વારા તમે તમારી કુંડલીના ફલ પણ ઉપર નીચે કરી શકો. લકીરોમાં તો લિટરલી, અચ્છા, તમને કોઈ ભયંકર બીમારી થવાની છે, તમારા નેલ્સ એ કેવા છે એના પરથી ડિપેન્ડ થઈ ખબર પડી શકે છે કે તમને કોઈ ભયંકર બીમારી આવી શકે છે. તમને ખબર છે નેલ્સની વચ્ચે એક બ્લુ લાઇન્સ થઈ જાય છે, અમુક લોકોને બ્લુ પડી જાય છે, નેલ્સ બ્લેકિશ બ્લુ પડી જાય છે, એ લોકોને મોટી બીમારીઓ આવવાના પૂર્ણ સંકેત. ચેક યોર નેલ્સ એવરીવન. ઓકે. પણ આ તો મોટા લોકોની કુંડલી જોઈએ છે. ઘણીવાર મેં જોયું છે એવું કે નાના છોકરાઓની કુંડલી ના જોવાય, તો એ જો કુંડલી બનાવી જ છે તો જોવાય કેમ નહીં? જો હવે એમાં એવું છે કે આઈ એમ અ મોડર્ન એસ્ટ્રોલોજર, ટુ ટેલ યુ વેરી ફ્રેન્કલી. હવે પહેલાના જમાનામાં શું હતું ને, મેડિકલ એટલું સ્ટ્રોંગ હતું નહીં, બરાબર છે. હવે દેખાય કુંડલીમાં કે ભાઈ એને અલ્પાયુ યોગ છે, અલ્પાયુ એટલે એવા સૂત્રો હોય છે કે શનિભાઈ 8000 જોતો હોય કે એવા ગમે તે સૂત્રો નાની ઉંમરમાં જાય. પણ હવે તો કેટલી બધી, હવે જાય કેવી રીતે, કોઈ બીમારી થઈ જાય તો જાય, સ્નેક બાઇટ કરે, પહેલાના જમાની વાત, તો ત્યારે સ્નેક બાઇટ નું કોઈ ઉપાય જ નહીં. તો હવે આજે તો બધું જ છે, સાયન્સ તમારી આગળ છે, તો એટલીસ્ટ તમે કુંડલી જોયા પછી એક માર્ગદર્શન લઈ શકો છો. અચ્છા, બીજી એક વસ્તુ તમને બતાવું છું, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા પેરેન્ટ્સ આજે પણ ઇન્ડિયામાં એ વાત છે કે મારો છોકરો તો આઈએએસ બનશે, આઈપીએસ બનશે, મારો છોકરો મિલિટરીમાં જશે, મારો છોકરો ડોક્ટર બનશે, બરાબર. અને એ પ્રેશર કર્યા કરે. હવે પહેલા ભાઈ તમે કોઈ યોગ્ય એસ્ટ્રોલોજરને કુંડલી બતાવો, એમાં જો એવા યોગ છે, નહીં તો છોકરું તમારું ડિપ્રેશનમાં જઈને, અમુક છોકરાઓ તો સુસાઇડ કરે છે, તમને સારી રીતે ખબર છે. બિલકુલ, બરાબર છે. અચ્છા, હવે મારી પર્સનલ ઈચ્છા છે કે મારે આઈએએસ બનવું છે, મારી પર્સનલ ઈચ્છા છે. અરે પણ મારા મગજમાં જ કઈ નહીં જતું, મારું ગુરુને બધું ખરાબ છે, બરાબર. તો હું કોઈ પાસે યોગ માર્ગદર્શન લઉં તો મને બોલે ને કે નહીં બેટા, તું આમાં નહીં, તું સ્પોર્ટ્સમાં બહુ સારો છે, તું સ્પોર્ટ્સમાં છે, તું એમાં નામ કરશે, બરાબર છે. પણ તમે કોઈને પૂછો, જેમ ડોક્ટરને આપણે રિપોર્ટ બતાવીએ છીએ ને, ડોક્ટર આપણને ગાઈડ કરે છે ને, બસ સિમિલરલી સારા એસ્ટ્રોલોજરને તમે જયારે રિપોર્ટ તમારી બર્થ ચાર્ટ બતાવો છો ને, ત્યારે તમને ગાઈડ કરી શકે છે. અને નાના છોકરાને તો કુંડલી ખાસ બતાવવાની, ઓકે, કે ભાઈ પહેલાથી જ ખબર પડી જાય કે આ શેમાં સારું કરી શકે છે, અને એને એમાં શું નબળાઈ છે કે જેને પાવરફુલ આપણે કરી શકીએ. બિલકુલ, બિલકુલ, એ સાચી વાત છે. તો નાના છોકરાઓની કુંડલી જોવામાં કઈ પ્રોબ્લેમ નથી, આપણે એ બિલકુલ નથી માનતી. હું તો એકચ્યુઅલીમાં એ પહેલા બધા જૂના જ્યોતિષ હોય કે નહીં જોવાય, આટલા વર્ષ સુધી નહીં જોવાય, હું નથી માનતી. તમે નાનાથી જ નાની પ્રોબ્લેમને રેક્ટિફાય, મેં કીધું ને હમણાં કે મા બાપની એક્સપેક્ટેશન અમુક વાર બહુ વધારે હોય છે. અમુક વાર શું છે, છોકરું બહુ ગુસ્સો કરે છે, બરાબર. હવે તમે એને કેવી રીતે ટેકલ કરો, તમે જોવો કુંડલીમાં શું પ્રોબ્લેમ છે, એ કેમ એટલું બધું હાઈપર એગ્રેસિવ છે, બરાબર છે. હવે ચંદ્ર ભરણીનો હોય, નક્ષત્ર છે ભરણી, ચંદ્ર ભરણીનો હોય, બરાબર છે, એ છોકરાનું મગજ બહુ જ ગરમ હશે, હાઈપર એક્ટિવ હશે ને હશે જ. પણ એના માટે ઉપાય શું કરી શકાય? ઘણા બધા ઉપાયો છે. તમે અમુક પૂજાઓ નીકળે છે, અમુક મંત્રો છે. મંત્ર આઈ બિલીવ ઇન ધ પાવર ઓફ મંત્ર, આઈ ટોલ્ડ યુ. તો મંત્રો છે, બરાબર છે, પૂજાઓ છે. અને સબસે બડા સબ ગ્રહ નક્ષત્ર શિવ કે અંડર, महादेव पे जल, सब समस्या का हल एक लोटा जल, સાચી વાત છે. એ તમે કરી શકો છો. તો લગ્ન માટે બી હવે તો મોડર્ન ટાઈમ આવી ગયો છે. ઘણા લોકો કુંડલી નથી જોતા હોતા કે કુંડલી મેળવતા નથી હોતા. તો લગ્ન પહેલા કુંડલી મેળવવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે?
મારું એવું માનવું છે, ગમે તેવા આપણે મોડર્ન યુગમાં છે કે ગમે તેવા આપણે મોડર્ન થઈ જઈએ છીએ, બરાબર છે, પણ જ્યારે લગ્ન જીવનની વાત આવે ને ત્યારે આપણે કોઈ પણ જ્યારે જેવી રીતે આપણે છોકરાવાળા છોકરીવાળાનું છોકરીવાળા છોકરાનું ઇન્ટરવ્યુ લે છે ને કે ભાઈ જોયે છે કે ફેમિલી કેવી છે તેવી રીતે ભાઈ જોઈ લો કે ગ્રહ નક્ષત્ર કેવા છે. ખ્યાલ આવ્યો? હવે બધી બે ફેમિલી બાજુની બહુ જ પરફેક્ટ બહુ સારી હોય પણ ગ્રહ નક્ષત્ર જયારે મળતા નહીં હોય તમારા અને તમારા ઝઘડા થાય કંકાસ થાય અને ઇવન જો એક વાત છે બહુ ઇમ્પોર્ટન્ટ તમારા પ્લેટફોર્મ પરથી કહી છું કે તમે કમ્પ્યુટર એટલે કોઈ સ્ટેશનરી દુકાન પર જશો ને તો તમને કુંડલી મેળવી આપશે. ઇટ ઇઝ નોટ કુંડલી મેળવવાનું, ઇટ ઇઝ કોલ્ડ ગુણ મિલાન. તમારા 36 માંથી 36 ગુણ મળતા હોય ને 32-36 ગુણ મળતા હોય તે લગ્ન પણ મેં તૂટતા જોયા છે અને 36 માંથી 9 ગુણમાં પણ મેં લગ્ન કરાવ્યા છે. કારણ કે એમાં કયો સપોઝ છોકરીનો કુંડલીનો ગુરુ છોકરાની કુંડલીના ગુરુને ક્યાં મેચ કરે છે, ક્યાં કયા ભાવે શું જોવે છે. તો હવે છોકરીનો સૂર્ય ફર્સ્ટ હાઉસમાં બેઠો હોય, બરાબર છે, તો એની દ્રષ્ટિ તો 7th હાઉસ પર પડવાની, એટલે છોકરી બહુ જ સ્વાભિમાની હશે, થોડુંક એ શું એને ડોમિનેટિંગ હશે. હવે સામેવાળા છોકરાનું સૂર્ય કેવું છે એ પણ જોવું પડે કે નહીં જોવું પડે. તમે ગુણ મિલાન કરીને લગ્ન કરી લો. અમે તો મેળવેલા બેન ગુણ અમારે તો 28 મળતા હતા, 32 મળતા હતા, આટલો પ્રોબ્લેમ. અચ્છા, ઇન વર્સ્ટ કેસીસ સંતાન સુખમાં પણ કમી આવી શકે છે. તમારી કુંડલી, તમારી નાડી, તમારું બધું નહીં મળતું હોય તો તમને સંતાન સુખમાં કમી આવશે. ઇન ઓર વર્સ્ટ કેસીસ આયુષ્ય પણ ઓછું થઈ શકે છે. નાડી જો બંનેની સેમ હોય તો એમને સંતાન સુખ ના મળે એવું હોઈ શકે? હા, એવો ઘણા બધા ચાન્સીસ છે. ઓકે, એટલે નાડી પણ એક ના હોવી જોઈએ. નાડી પણ એક ના હોવી જોઈએ, પણ એમાં બીજી ઘણી બધી જોવામાં આવે છે, બરાબર છે. હવે ફોર એક્ઝામ્પલ ગુરુ તમારા ગુરુ ગ્રહ છે એ તમારા 5th હાઉસને દ્રષ્ટિ કરતો હોય તો એ પુત્ર યોગ કહેવાય, બરાબર છે. અને અમુક વાર તો એવું પણ છે 5 પુત્રનો યોગ હોય કુંડલીની અંદર અને પછી તમારી નાડી ભેગી થતી હોય એટલે અમુક પ્રિડિક્શન્સ બહુ અલગ હોય છે. અને જેને ખરેખર કરતા આવડે છે ને એ પ્રિડિક્શન, then it is wonderful. હવે આપણે ઘણી વાર બધા કહેતો છે મંગળ હોય, કોઈને શનિ હોય, હવે એ બહુ એમને બહુ ખરાબ પરિણામો આપતા હોય છે, ઘણા લોકો એવું કહેતા હોય છે. પણ જો કોઈની કુંડલીમાં મંગળ અને શનિ બંને જો હોય તો એનું શું થાય માણસનું? જો હું તમને મારી પર્સનલ વાત કરું છું અને લોકો જો એની સાથે રિલેટ કરી શકે છે તો બરાબર છે. મંગળ એગ્રેશનનું ગ્રહ છે. હવે મંગળ જ્યારે કુંડલીની અંદર જે માંગડી કુંડલી કહેવાય, બરાબર છે, જે રીતના સૂત્ર હોય એ રીતે, તો મંગળ એગ્રેશન આપે. એગ્રેશન ઓનલી તમને બોલવામાં એગ્રેશન નહીં આપશે, એ તમને બધી રીતનું એગ્રેશન આપશે. તમારી સેક્સ્યુઅલ લાઈફમાં પણ તમને એગ્રેશન આપશે. હવે સામેવાળાની કુંડલી મંગળવાળી નહીં હોય, બરાબર છે, અને ત્યાં થાય પ્રોબ્લેમ. સમજો મારી વાત, બરાબર છે. જ્યારે ઈચ્છા પૂર્તિ નહીં થાય ત્યાં થાય પ્રોબ્લેમ અને પછી એ કારણ થાય એક્સ્ટ્રા મેરિટલ અફેર અને ડિવોર્સનું, રાઈટ? બરાબર છે, મન દુઃખનું. તો હવે આજે આપણે સો ઓપન વી આર ટોકિંગ અબાઉટ સેક્સ્યુઆલિટી. પહેલાના જમાનામાં એવું લોકો નહીં કહેતા. પહેલા લોકો શું કહેતા હતા ખબર છે? કોઈ જ્યોતિષને તમે કુંડલી બતાવો તો એ શું કહેતા હતા? ઓહો, મંગળવાળી કુંડલી છે, સામે મંગળ નથી, મરી જશે. અરે કઈ મરી નહીં જવાનું, ટ્યુનિંગ બગડશે, મેન્ટલ પીસ બગડશે, બરાબર છે. એટલે જ્યોતિષને તમે એક સાયન્સની જેમ તમે યુઝ કરી શકો છો. એક સાયન્ટિફિક વેમાં તમે એને યુઝ કરો, બરાબર છે. તમે પેલો રૂઢિવાદી કે પહેલાના જમાનામાં બોલતા શરમ લાગે ને કે ભાઈ સેક્સ્યુઅલ એક્ટિવિટીનું શું મરી જશે. ખ્યાલ આવ્યું? એટલે આવી રીતે છે. નો ડાઉટ મંગલ સામે મંગલ હોવો જ જોઈએ, હું ના નથી પાડતી વસ્તુની, પણ બીજા ઘણા બધા એવા સૂત્ર છે કે તમે જોઈ શકો છો. મેરેજ માટે તો બરાબર, પણ કોઈ જે માણસની કુંડલીમાં, સપોઝ હું છું તો મારી કુંડલીમાં મંગળ અને શનિ બંને હોય તો પછી મારી લાઈફ પર કેવી રીતે ઇમ્પેક્ટ કરે એ વસ્તુ? જો હવે શનિની આપણે જ્યાં સુધી વાત કરીએ ને તો શનિ, જો આજે એક બહુ મોટો સ્ટેટમેન્ટ આપવા જાઉં છું, બરાબર છે. તમને લાઈફમાં લક્ઝરી જોઈએ ને તો લક્ઝરી માટે જેટલો પૈસો જોઈએ ને, અને લક્ઝરી હવે કોના માટે? શું મારી માટે લક્ઝરી એટલે iPhone 16 Pro. અને અમુક જે નોર્મલ હોય તેના માટે લક્ઝરી એટલે સેમસંગ નો એક સારો ફોન. બરાબર? તો લક્ઝરીની પરિભાષા અલગ છે, પહેલી વાત. પણ જે તમારા અફલાતુન જે પૈસો છે ને એ શનિ આપે છે, એ શુક્ર નથી આપતો. પણ એ પૈસાને તમે લક્ઝરીમાં કન્વર્ટ કરો તે શુક્ર છે. તમે જોયા છે કેટલા બધા લોકો હોય છે કે અખંડ પૈસો હોય છે પણ 5 રૂપિયા છૂટતા નથી, પોતા માટે નથી છૂટતા. સોક્સ પણ ફાટેલી પહેરે, જોયા છે, રાઈટ? તો પૈસા તો બહુ છે, લક્ઝરી નથી વાપરી શકતા. શુક્રનો પ્રોબ્લેમ છે ત્યાં શુક્ર. પણ અખંડ પૈસા, એટલે તમને એમ અફલાતુન પૈસો જોઈએ ને તો તમને શનિ આપી. હવે શનિની પોઝિશન તમારી કુંડલી પર કેવી છે એના પર ડિપેન્ડ કરે છે. અમુકની સાડા શક્તિ,
બહુ જ હેરાન કરીને જાય. બહુ. ઇવન બહુ એટલે હેરાન એટલે તમે બરબાદ થઈ જાય. અને અમુકની સાડસ હતી પૈસા આપીને ખૂબ જાય. પૈસો આપીને જાય. હા. બરાબર છે. એટલે તમારી કુંડલીમાં શનિ કેવો બેઠો છે. અને હવે એક વસ્તુ હું બોલું છું અને તમે લોકો પોતે તમારી કુંડલી ચેક કરજો. જો તમારી કુંડલીમાં જો તુલાનો ઉચ્ચનો શનિ બેઠો હોય તો તમને કેવો ફળ આપે છે, બસ તમે આટલું અમારા કમેન્ટમાં લખીને આપજો. તુલાનો ઉચ્ચનો શનિ એટલે કેવી રીતે જોવાનું એ? બધી મેં તમને કીધું ને, તુલા એટલે જ્યાં 7 નંબર લખ્યું હશે ને 7 ખાનામાં, ત્યાં જો શનિ બેઠો હોય તો તમને કેવો ફળ આપે છે આપણે કમેન્ટ બોક્સમાં એનું આન્સર કરીશું. બિલકુલ. બરાબર છે. તો આ એક વ્યુઅર્સ માટે એ લોકો પોતાની કુંડલી જોવે ને લખે કે ભાઈ શનિ, એ બધાને ખબર છે એ શનિ જયારે જોશે તેને ખબર પડશે કે મારી આજે શું પરિસ્થિતિ. એટલે કુંડલીમાં જે આપણે ગ્રહ હોય એ જે ખાના હોય ને એમાં જ્યાં 7 નંબર લખ્યું હશે ને ત્યાં શનિ જો બેઠો હશે ને તો એ કેવો ફળ આપે છે મને યાર એમ કમેન્ટ બોક્સમાં કહો. ઓકે, ચેક કરવું પડશે મારે પણ કે મારા શનિ ક્યાં છે. બરાબર છે. એટલે જો તમારે અખંડ પૈસો જોઈએ તો શનિ તમને આપશે. અને એના માટે શનિ માટે શું કરવાનું? હવે ઉપાય પણ આપી દો. ઉપાયની વાત છે ને, જો શનિ એક માત્ર એવો ગ્રહ છે જેનો ઉપાય છે ને કુંડલીમાં જોઈને, એમાં જનરલ ઉપાય નહીં ચાલે. ઓકે, ખ્યાલ આવ્યો? અને બીજી વસ્તુ તમને એક ચોખ્ખી વાત કહું, કોઈ પણ ઉચ્ચના ગ્રહ તમારી કુંડલીમાં બેઠા હોય ને, જેમ કે મેં પહેલા પણ કહ્યું સૂર્ય મેષનો ઉચ્ચનો હોય, ચંદ્ર વૃષનો ઉચ્ચનો હોય, બરાબર છે, મંગળ જે છે એ જે મકર રાશિમાં હોય તે ઉચ્ચનો હોય, બરાબર છે, બુધ જો છે એ જે કન્યા રાશિમાં હોય તે ઉચ્ચનો હોય, બરાબર છે, એ બધા જે ગ્રહ છે તે ઉચ્ચના હોય. ઉચ્ચના ગ્રહનું દાન નહીં થાય. તમારા કુંડલીમાં જે સારો ગ્રહ કોઈ દિવસ એનું દાન નહીં કરતા, એ ગ્રહ નમળો પડી જશે. ઓકે. ઉચ્ચના ગ્રહનું દાન નહીં થાય. એટલે તમે જનરલ ઉપાય કરતા તમારી કુંડલીનું વિશ્લેષણ કરાવો અને કયા તમારા પ્રમાણે તમારે શું દાન કરવું જોઈએ કે શું દાન લેવું જોઈએ. કેમ કે આજકાલ તો બહુ ચાલે છે સોશિયલ મીડિયા પર, તો બહુ બધા ઉપાય ચાલે છે, એટલે જે હાથમાં આવે એ ઉપાય કરી લે લોકો, એવું છે. પછી એનો ફાયદો નથી મળતો ને પછી નીચે કમેન્ટમાં આવે છે કે આ વ્યક્તિ પાસે જતા નહીં કારણ કે આ ફ્રોડ છે. અરે ભાઈ, તમે તમારી કુંડલી બતાવી એ વ્યક્તિને? નથી બતાવી ને, એ તો જનરલ ને. હવે આજે મને કઈ નોલેજ છે, તું જનરલ નોલેજ તો આપીશ ને, પણ એનાથી નુકસાન નહીં થશે, ફાયદો નહીં થશે, તું નુકસાન પણ નહીં થશે, હું તમને ગેરંટી આપું છું. હા, એટલે જેમ આપણે કોઈ સ્પેસિફિક બીમારી માટે સ્પેશિયાલિસ્ટ જોડે જઈએ, એમડી જોડે જઈએ, એમ આમાં પણ એવું છે કે તમારું સ્પેસિફિક કુંડલી પ્રમાણે તમારે ઉપાય કરવા જોઈએ અને કુંડલી પ્રમાણે જ ઉપાય કરવા જોઈએ. અને જો તમારો ઉચ્ચના ગ્રહનું તમે દાન કરશો ને, એ ગ્રહ તમને વીક થઈ જશે અને તમારા કુંડલીમાંથી સારા ફળ જતા રહેશે. એટલે હવે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે દાન પણ શું કરવું. દીપાબેન, ખૂબ મજા આવી આ બંને એપિસોડમાં તમારી જોડે વાત કરીને, અને ખૂબ નોલેજ મળ્યું, અને બધા વ્યુઅર્સને પણ એટલી ઇન્ફોર્મેશન મળી હશે ને કે પોતાની લાઈફમાં એ લોકો યુઝ કરી શકશે. હોપફુલી આપણે ફરી મળીશું, કંઈક નવા ઇન્ટરેસ્ટિંગ વાતો કરીશું, લોકોને યુઝફુલ વાતો કરી શકીશું. થેન્ક યુ સો મચ.